अस्सलामुअलैकुम। आज આપણે બનાવે છે ફ્રીઝર પેટીસ જે છે કે બારે આપણે બટેટાનું મિક્સચર નાખશું, અંદર એક ફાઇન આપણે શ્રેડેડ ગોસ્ટનું વઘારશું મિક્સચર, પછી એને વચમાં નાખી અને પછી આવી રીતે આપણે એક એટલું ફાઇન તે સબાદ દેશું આપણા ગોસ્ટને. પછી આપણે એને ફ્રીઝરમાં નાખશું, થોડુંક ટાઈમ માટે કાઢી ચોસલા કરી ને કાં તો આપણે એને બેક કરશું, કાં તો આપણે એને તરશું. તો જો તમને જાણવું હોય આ કેવી રીતે આમ કરવાનું, ચાલો આપણે શરૂ કરીએ. હું તમને બતાવું કે આપણને કઈ વસ્તુની જરૂર પડશે. ફ્રીઝર પેટીસ માટે અહીંયા તમે જોશો મારી પાસે લગભગ 4-5 મોટા બટેટા છે, જેને હું બાફી નાખી, એને છોલી નાખી અને એને શ્રેડ કરી છું. મને શ્રેડ કરવાનું એમાં વધારે મને ગમે છે. હવે એની અંદર આપણે બહુ એમાં નહીં નાખીએ, એમાં ખાલી હશે એ નિમક, થોડોક આપણે સ્વાદ પ્રમાણે નિમક નાખશું, થોડુંક આપણે એના ઉપર ખાલી મરચું જરાક નાખશું. તમને જો વધારે નાખવું હોય તો તમે વધારે નાખજો, અને નિમક ને મરચું બસ, બીજું આપણે વધારે એમાં કાંઈ નાખશું નહીં, કારણ કે મને ખબર છે આપણું જે ખાસ ટેસ્ટ છે એ આપણે જે મિક્સચર બનાવશું અહીંયા જે છે શ્રેડેડ ગોસ્ટનું. હવે આ શ્રેડેડ ગોસ્ટનું મિક્સચર જે આપણે બનાવશું એકદમ સ્વાદિષ્ટ થાય છે, એટલે આપણા ફ્રીઝર પેટીસ બહુ જ ફાઇન સ્વાદિષ્ટ થશે. અહીંયા છે મારી પાસે લગભગ 1 કે 1.5 પાઉન્ડ જેવું શ્રેડેડ બીફ, જેને હું પહેલાં ખાલી લસણ, આદું, નિમક, મરીમાં બાફી શ્રેડ કરી ફ્રીઝરમાં નાખી દીધી. હવે મને જરૂર છે તો હું કાઢી છું. હવે આપણે સુફરિયામાં પછી આપણે નાખશું લગભગ 1 ચમચો જૈતુનનું તેલ, 1 ચમચો લસણ, આદું, 1 ચમચી સાંભર. અહીંયા છે 1/4 ટીસ્પૂન આપણા પાસે છે ધાણાનું પાવડર, 1/4 ટીસ્પૂન આપણા પાસે છે જીરુંનું પાવડર, 1/4 ટીસ્પૂન આપણા પાસે છે હળદર, 6 કે 7 લગભગ નાના મારી પાસે છે લીમડો, અને 1/4 ટીસ્પૂન જીરું, 1/4 ટીસ્પૂન રાઈ. આપણે એમાં 1 ચમચો ટમેટો પેસ્ટ નાખશું ને નિમક. એક વખત ફાઇન રીતે આ થઈ જાય પછી આપણે જરાક ઠરી જાય પછી આપણે એની અંદર આપણી કોથમીરીને ફાઇન રીતે ચોપ કરીને એની અંદર નાખશું. તો ચાલો આપણે શરૂ કરીએ. ભૂલી ગઈ તમને કહેતા કે એના ઉપર આપણે લગભગ 1/4 ટીસ્પૂન લેમન પેપર નાખશું, તો ફાઇન એનો એટલું સ્વાદ ફાઇન થાય. હવે બસ હવે આપણે મિક્સ કરી જરાક એને ઠારવા માટે રાખશું. તો હવે આપણે આની અંદર નિમક નાખશું અને થોડુંક લેમન પેપર નાખશું, અને એ પછી આપણે એને ફાઇન રીતે મિક્સ કરશું. હવે તમને જો એનામાં સૂકી પાર્સલી નાખવું હોય તો તમે નાખી શકો છો, એનું રંગ બહુ જ ફાઇન લાગશે. પણ બસ એને આવી રીતે આપણે ફાઇન રીતે મિક્સ કરી નાખશું. પછી તમે એને સ્વાદમાં જોજો કે તમને સ્વાદમાં એમ લાગતું હોય કે તમારું નિમક, લીંબુ બધું બરાબર હોય, તો હવે હું તમને બતાવીશ કે આપણે બીજું આના સાથે શું કરશું. તમે જોશો કે હું શરૂ કરું છું આપણું લેયર કરવાનું બટેટા ફાઇન રીતે. હવે આ લેયર ઉપર આપણે નાખશું આપણી ચટણી. હવે જો તમને એકે જાતની ચટણી વાપરી શકો છો, હું મારી લાલ ચટણી વાપરું છું, પણ જો તમને લસણની ચટણી વાપરવી હોય, લીલી ચટણી, નારિયેળની ચટણી, જે તમને વાપરવું હોય બિલકુલ તમારા ઉપર છે. તમે જોશો કે અહીંયા ખાસ આપણને બહુ જરૂર નથી, પણ એટલું જ કે શું તૂટી ના જાય, કારણ કે હજી આપણે એના ઉપર બીજા બટેટા નાખશું. ઓકે, પછી આપણે એના ઉપર આપણું ચટણી ચોપડશું. જોશો ફાઇન રીતે હું આપણું કરી નાખી છું આવી રીતે. અને હવે આને ફ્રીઝર પેટીસ કેમ કે છે, કારણ કે આપણે એને કાપી પછી આપણે એને ફ્રીઝરમાં નાખી દઈશું
લગભગ અડધી to પોણી કલાક માટે ફાઇન રીતે જરાક આમ સેટ થઈ જશે. પછી આપણે કાઢીને હું તમને બતાવીશ કે આપણે શું કરશું. તમે જોશો કે આપણા પેટીસ એટલા ફાઇન થઈ ગયા છે. આ લગભગ કલાક મારા ફ્રીજમાં હતું, પણ તમને કલાક સુધી રાખવાની જરૂર નથી, પણ હું બિઝી થઈ ગઈ તો ભૂલી ગઈ. તો અહીંયા તમે જોશો કે ફાઇન એના ચોસલા નીકળે છે, એટલા ફાઇન રીતે, એટલે આને ફ્રીઝર પેટીસ કહે છે. તો આમ બરાબર ફાઇન રીતે આપણા ચોસલા નીકળ્યા છે. ઓકે, હવે આપણે એને અવિતામ લોટમાં એને ડીપ કરશું અવિતામ. અને પછી આપણે આપણું ઈંડાનું મિક્સર, ખાલી અહીંયા ઈંડા છે મારી પાસે, એની અંદર થોડુંક નિમક નાખી પછી આપણે એને અવિતામ બોળશું મયાઈમાં કે ઈંડામાં. ને પછી આપણે એને અવિતામ તેલમાં નાખી અને ફ્રાય કરશું. હવે લાવ હું બધા મારા અવિતામ લોટમાં નાખી અને પછી તમે છે ને એને હલાવ નહીં કરજો. ભલે ફાઇન રીતે અહીંયા એ પોતે આમ થતું હોય, તમને એમ લાગે કે જરાક નીચેનું થઈ ગયું છે, પછી તમે એને ફરાવજો. આજે મને એકચ્યુઅલી તમને બતાવ્યું હતું કે આ કેવી રીતે આમ શેકેલા કેવા લાગે છે, કે આપણે શેકી નાખી શકવાનું એક ચીજ છે કે આપણે શેકી શકીએ છીએ. પણ હું આજે શેકી ના શીખી એને, કારણ કે મારું ઓવન કામ નથી કરતું. તો પછી હું આજે તરીશ, પણ હું તમને સમજાવીશ કે જો તમને શેકવું હોય તો તમે શું કરો એને. જો તમને આ શેકવું હોય તો તમે પહેલાં એને સેમોલિનામાં તમે એને ફાઇન રીતે બોળજો. પછી તમે 2 ઈંડા લ્યો, એને ફાઇન રીતે ઘૂંટી નાખો. એની અંદર 1 ચમચો લોટ ને 1 ચમચો તમે નાખજો કોર્નસ્ટાર્ચ. બસ પછી ફાઇન રીતે એવી રીતે તમે આપણે સેમોલિનામાં બોળી મયાઈના મિક્સચરમાં બોળી, પછી એને ઓવનમાં નાખી દેજો 375 ઉપર. પક્કા તમને એમ લાગે કે ફાઇન રીતે ઉપર આમ બરાબર પાકી ગયું છે. તો તમને આમ શેકેલું, મને ખબર છે ઘણા બધા માણસો મને પૂછા કરે છે કે ઓલા કારે શેકેલું વર્ઝન ખપે છે, તો હું તમને આજે ખાસ મને બતાવ્યું હતું, પણ બસ મને માફ કરજો કે આજે ના એવી રીતે આમ વર્કઆઉટ થયું. પણ ઇન્શાલ્લાહ તમને હું સમજાવી લીધી છું, તો જો તમને કરવું હોય તો તમને ખબર છે કે તમે એવી રીતે આમ કરી શકો છો. આપણા ફ્રીઝર પેટીસ અહીંયા તૈયાર છે અને એકદમ ફાઇન છે. ખાલી એટલું જ છે કે હું એને આજે બેક ના કરી શકી, પણ હું તૈરી અહીંયા છે મારી પાસે એક. આપણે એને કાપીને હું તમને બતાવીશ કે કેવું લાગે છે. તમે જોશો કે અંદર એકદમ ફાઇન થયું છે. તમે જોશો એનું ગોશ ને બટેટુનું મિક્સચર બહુ જ ફાઇન થયું છે. તો હવે હું એને સ્વાદમાં ચાખીને તમને કહીશ કે કેવું લાગે છે. હું થોડીક રેડ ચટણીમાં બોલીશ, બહુ નહીં. આ રેડ ચટણી મારી સ્પેશિયલ છે, તમે એનો વિડીયો જોઈ શકો છો, યુટ્યુબમાં છે. ચટણી એટલી સ્વાદિષ્ટ છે. ઉપરથી આપણે ચટણીની અંદર નાખ્યા છે અને આપણા બટેટાનું મિક્સચર એકદમ સ્વાદિષ્ટ થયું છે. આ એકદમ ફાઇન છે કે આપણે મારા રમઝાનમાં તમે આના સાથે રોજ છોડી શકો છો. બહુ જ સ્વાદિષ્ટ થયું છે ઇન્શાલ્લાહ. તો આજે આપણે બનાવ્યા છે આપણા ફ્રીઝર પેટીસ. ઇન્શાલ્લાહ આવતી વખતે આપણે બીજી જબરદસ્ત રેસિપી બનાવશું. તો ત્યાર સુધી ખુદા.